કેદારિયા નજીક માતાની નજર સામે ટ્રેનની હડફેટે બે માસૂમ બાળકોના મોત થયા। માતાને ઈજા પહોંચી અને 1.5 વર્ષના દીકરાનો ચમત્કારિક બચાવ થયો। હળવદ પંથકમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં માતાની નજર સામે ટ્રેનની ઠોકરે ચડી જતા બે માસૂમ બાળકોના મોત થયા હતા। તો ઈજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના રણજીતનગર અને કેદારિયા ગામ વચ્ચે માતા અને તેના બાળકો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી, ત્યારે માલગાડી આવી જતા માલગાડીની હડફેટે આવી જતા ગોપીબેન બજાણિયા ઉંમર વર્ષ 5 અને નિકુલ બજાણિયા ઉંમર વર્ષ 3 એમ બે માસૂમ બાળકોના મોત થયા હતા। માતાની નજર સામે જ બે માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે માતા મંગુબેનને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા, જ્યાં એક 1.5 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો। બે માસૂમ બાળકોના મોતના બનાવને પગલે હળવદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આ બનાવથી નાના એવા ગામમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ પરિવાર મારા ગામનો હતો ને વાડીએ ટિફિન લઈને ભાત દેવા જતા હતા। આગળ બે બાળકો હતા ને એક બેનના હાથમાં નાનું બાળક હતું ને ટ્રેન આવતી હતી કચ્છકોટથી। બેન બાળકોને બચાવવા ગયા પણ બે બાળકો ટ્રેનમાં આવી ગયા, બેનને હાથ આવી ગયો ટ્રેનમાં। ગોપી કરીને ગોપી નામ છે છોકરીનું, એ 5 વર્ષની હતી, એ મૃત્યુ પામી છે ને એક નિકુલ કરીને 3 વર્ષનો હતો, એનું પણ મૃત્યુ સરકારી હોસ્પિટલે થયું છે ને બેનને મોરબી રિફર કરાયા છે, અહીંયાથી રાજકોટ રિફર કરવામાં આવ્યા છે। બેનને ગંભીર ઇજાઓ થઈ છે। ખાલી બેનને ક્યાં લઈ ગયા છે? બેનને મોરબી સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા, અહીંયાથી અત્યારે રાજકોટ રિફર કરાયા। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર।